મારી મોટી બહેન હિરલના લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું. દીદી ખૂબ જ સુંદર છે અને જીજાજી મેહુલ પણ ખૂબ તંદુરસ્ત છે. લગ્ન પછી દીદી ભાગ્યે જ અમારા ઘરે આવતી, કારણ કે જીજાજીને દીદી વિના બિલકુલ પણ રહેવાતું નહોતું. દીદી અને જીજાજી એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને એકબીજા વિના રહી શકતા નથી. આ વાત મને એ દિવસે સમજાઈ જ્યારે દીદી દિવાળી પર અમારા ઘરે આવી હતી. દીદીને આવ્યાને 1 અઠવાડિયું થઈ ગયું હતું, પરંતુ જીજાજીના ફોન દિવસભરમાં કેટલી વખત આવતા રહેતા હતા. દીદી અવારનવાર કહેતી હતી, આટલી જલ્દી કેવી રીતે આવું? થોડા દિવસો વધારે રોકાવા દ્યો. પણ તમે પણ ફોન કરીને એવી વાતો કરો છો જેનાથી મને પણ તમારી ખૂબ યાદ આવવા લાગે છે. એટલામાં મારા મા આવી ગયા અને દીદીએ ફોન કાપી નાખ્યો. માએ દીદીને રસોડામાં બોલાવી લીધી, કારણ કે દિવાળીની મીઠાઈ, ચેવડો, કરંજી વગેરે બનાવવાના હતા. અમે બધાએ ભેગા મળીને સાંજ સુધીમાં અડધી વસ્તુઓ બનાવી દીધી હતી અને બાકીની મીઠાઈ બીજા દિવસે બનાવવાનું નક્કી થયું. સાંજ ઢળી ગઈ હતી અને હું બારીમાંથી બહાર જોઈ રહી હતી. ત્યારે મેં જોયું કે જીજાજી બહાર ઊભા છે. મેં તરત જ દીદીને અવાજ લગાવી દીધી. બહાર આવતાની સાથે જ બોલી, તમે તો ખરેખર આવી ગયા. મને લાગતું હતું કે ફોન પર તમે એમ જ કહ્યું હતું. એટલામાં મા પણ આવી ગયા અને બોલ્યા, જમાઈ, તમે ક્યારે આવ્યા? કોઈ ખબર નહીં, કાંઈ નહીં. પહેલાંથી કહેતા તો તમારી સાર સંભાળ માટે અગાઉથી જ તૈયારી કરી લેતા ને. જીજાજી બોલ્યા, ના મા, કામથી શહેર આવ્યો હતો તો વિચાર્યું કે તમે લોકોને મળતો જ જાઉં. માએ કહ્યું, જવાની વાત અત્યારથી જ ન કરો. હમણાં આવ્યા છો તો જમીને આરામ કરીને સવારે જજો. હું તમને અત્યારે બિલકુલ નહીં જવા દઉં. જીજાજી કાંઈ ન બોલ્યા અને મને પણ ખબર હતી કે જીજાજી જવા માટે આવ્યા નથી. એટલામાં દીદી પાણી લઈને આવી અને જીજાજીને પાણી આપતા ધીમેથી ફૂસફૂસાઈને, મને સારી રીતે ખબર છે કે તમે શા માટે આવ્યા છો. 1 અઠવાડિયું પણ ન રહી શક્યા મારા વિના? જીજાજી સ્મિત કરતા બોલ્યા, તમે છો જ એવા. આ સાંભળીને દીદી શરમાઈને સ્મિત કરતી ત્યાંથી ચાલી ગઈ. થોડી વારમાં ખાવાનું બની ગયું, તૈયાર થઈ ગયું હતું. અમે બધાએ સાથે જમ્યા અને વાતો કરતાં કરતાં રાત વિતાવી. જીજાજીનો બિછાનો બાજુના રૂમમાં લગાવવામાં આવ્યો હતો અને બધાને હવે સૂવાની તૈયારી કરવાની હતી. ઘરના બધા લોકો પોતપોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા હતા, પરંતુ હું, દીદી અને જીજાજી હજુ પણ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ટીવી પર હમ આપકે હે કોન મૂવી ચાલી રહી હતી, જે મને ખૂબ પસંદ હતી અને દીદીને પણ. થોડી વારમાં જીજાજીએ બગાસું ખાતા કહ્યું, બાપ રે, મને તો ખૂબ જ ઊંઘ આવી રહી છે. દીદીએ મનથી સ્મિત કરતાં જવાબ આપ્યો, તો પછી જાઓ ને, બાજુના રૂમમાં તમારું બિછાનું લગાવી દીધું છે, આરામ કરી લ્યો. હું મૂવી જોઈને પછી આવીશ. જીજાજીનો ચહેરો જોવા જેવો હતો. તેઓ થોડા ખેંચાણથી રૂમની તરફ ચાલ્યા ગયા. મને અને દીદીને હસવું આવી રહ્યું હતું, પરંતુ અમે કાંઈ ન કહ્યું. અમે બંને મૂવી જોવામાં લાગેલા હતા. થોડી વાર પછી દીદીએ મને કહ્યું, દ્રષ્ટિ, મને પણ હવે ઊંઘ આવી રહી છે, હું સૂવા જાઉં છું. મેં તરત કહ્યું, દીદી, જો તમે પણ ચાલ્યા જશો તો મને ડર લાગશે. તમને ખબર છે ને, રાત્રે મને એકલા ડર લાગે છે. દીદી થોડી થંભી અને બોલી, ઠીક છે, થોડી વાર રોકાઈ જાઉં છું. એ જ સમયે જીજાજીએ રૂમમાંથી અવાજ લગાવી, હિરલ, પાણી જોઈએ. દીદીએ તરત જ કહ્યું, રોકાવો દ્રષ્ટિ, હું તારા જીજાજીને પાણી આપીને આવું છું. મેં કહ્યું, ઠીક છે, પણ જલ્દી આવજો. દીદી રસોડામાંથી પાણીની બોટલ લઈને જીજાજીના રૂમમાં ચાલી ગઈ. મેં વિચાર્યું કે હમણાં આવશે, પરંતુ 5 મિનિટ વીતી ગયા અને આખા ઘરમાં મને કંઈ દેખાયું નહીં. ડરના મારે મેં દીદીને અવાજ લગાવી. થોડી જ વારમાં દીદી રૂમમાંથી બહાર આવી. તેની સાડી થોડી અસ્તવ્યસ્ત હતી, વાળ વિખરાયેલા હતા અને શ્વાસ તેજ ચાલી રહ્યો હતો. મેં ગભરાઈને પૂછ્યું, દીદી, આટલી વાર કેમ લગાડી? મને ડર લાગી રહ્યો હતો. દીદીએ હસતા કહ્યું, અરે એ કાંઈ નહીં, તારા જીજાજીને ખૂબ જ તરસ લાગી હતી એટલે પાણી આપવામાં થોડો સમય લાગી ગયો.
એટલામાં જીજાજી રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા, અરે મારા ફોનની બેટરી ખતમ થવાની છે, શું તમે મારા માટે ચાર્જર લાવી આપશો? દીદીએ જવાબ આપ્યો, ઠીક છે, જોઉં છું, તમે અહીં રોકાવો. પરંતુ જીજાજીએ કહ્યું, અરે તમે જુઓ ને, હું રૂમમાં વેઇટ કરું છું. આ કહેતા તેઓ પાછા રૂમમાં ચાલ્યા ગયા. દીદી મારા રૂમમાં ગઈ અને ત્યાંથી મારો ફોન ચાર્જર ઉઠાવીને જીજાજીને આપવા તેમના રૂમમાં ચાલી ગઈ. મેં વિચાર્યું કે ચાર્જર આપીને તો તરત જ પાછા આવી જશે, પરંતુ થોડી વાર વીતી ગઈ અને દીદીનો કોઈ અતોપતો નહોતો. મેં એકવાર દીદીને અવાજ લગાવી, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. હું સમજી ગઈ કે કદાચ દીદી ચાર્જર લગાવીને ફોનમાં ચાર્જિંગમાં વ્યસ્ત હશે. થોડો ડર પણ લાગી રહ્યો હતો, એટલે મેં ટીવીને બંધ કર્યું અને મારા રૂમમાં સૂવા ચાલી ગઈ. પરંતુ મને ઊંઘ આવી રહી નહોતી. બિછાના પર સૂઈને હું મારો ફોન ચલાવવા લાગી. અડધા કલાક પછી મારો ફોન ડેડ થઈ ગયો. તેની બેટરી ખતમ થઈ ચૂકી હતી. હવે હું આમ તેમ ચાર્જર શોધવા લાગી, પરંતુ યાદ આવ્યું કે મારું ચાર્જર તો દીદી લઈ ગઈ છે. હવે હું અસમંજસમાં હતી કે શું ચાર્જર લેવા માટે જાઉં કે નહીં. ઊંઘ તો આવી જ નહોતી અને કંટાળો પણ થઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ ચાર્જિંગ હમણાં જ શરૂ થઈ હશે. મનથી મેં તર્ક કર્યો કે આજકાલ ફાસ્ટ ચાર્જર કેટલા જલ્દી ફોન ચાર્જ કરી દે છે. ફરી પણ કેટલાક ફોન એવા પણ હોય છે કે જેની બેટરી એટલી ધીમી ચાર્જ થાય છે કે ગમે તેટલું ફાસ્ટ ચાર્જર લગાવો, સમય લાગી જ જાય છે. હું વિચારવા લાગી કે એકવાર જઈને જોઈ લઉં કે જીજાજીનો ફોન કેટલો ચાર્જ થયો છે, અથવા તો હજી ચાર્જિંગ શરૂ જ થઈ છે. પરંતુ આ વિચાર મારા દિમાગમાં ઘૂમી રહ્યા હતા કે આખરે મારે રૂમમાં જવું જોઈએ કે નહીં. મને કંટાળો થઈ રહ્યો હતો અને ફોન વિના સમય કાપવો મુશ્કેલ લાગી રહ્યો હતો. આખરે હું ચાર્જર લેવા જીજાજી અને દીદીના રૂમ તરફ વધી. જેવી જ દરવાજો ખોલવાની કોશિશ કરી કે અંદરથી બંધ હતો. બારી પણ પૂરેપૂરી અંદરથી બંધ હતી, પરંતુ રૂમની અંદરથી હળવો પ્રકાશ બહાર આવી રહ્યો હતો, જે કાચની બારીમાંથી દેખાઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે સૂઈ તો નથી ગયા. થોડી ક્ષણ અટકાયા પછી મેં દીદીને અવાજ લગાવી. પહેલી વાર કોઈ જવાબ ન આવ્યો. બીજી વાર ફરી અવાજ આપી, ત્યારે દીદીનો અવાજ આવ્યો, શું છે? આ સમયે કેમ પરેશાન કરી રહી છે? મેં કહ્યું, દીદી, મારો ફોન ચાર્જર અંદર રહી ગયો છે. મારો ફોન બંધ થઈ ગયો છે. ચાર્જિંગ કરવી છે. જીજાજીનો ફોન ચાર્જ થઈ ગયો તો મને ચાર્જર આપી દો. દીદીએ થોડું ખેંચાયેલા અવાજમાં કહ્યું, અરે નથી થયો ફોન ચાર્જ. તારા જીજાજીનો ફોનને ચાર્જ થવામાં ઘણો સમય લાગે છે. ચાર્જિંગ તો હમણાં જ શરૂ થાય છે. તું જઈને સૂઈ જા, પરેશાન ન કર. મેં કહ્યું, દીદી, બસ 10 મિનિટ માટે ચાર્જર આપી દે. મારો ફોન ફાસ્ટ ચાર્જિંગ કરે છે. દીદીએ જવાબ આપ્યો, ઠીક છે બાબા, હું લાવું છું, તું તારા રૂમમાં જા. હું મારા રૂમમાં પાછી ફરી. થોડી વાર પછી દીદી ચાર્જર લઈને આવી અને બોલી, આ લે તારો ચાર્જર, હવે પરેશાન ન કર. જેવો મેં ચાર્જર લીધો, મારી નજર દીદી પર પડી. મેં આશ્ચર્યથી પૂછ્યું, દીદી, આ તમે શું પહેર્યું છે? આ તો જીજાજીનું શર્ટ છે. તમે તો સાડીમાં હતા ને? દીદીએ શરમાતા કહ્યું, ચૂપ બેસ, હું જઈ રહી છું. આ કહીને દીદી પાછી રૂમમાં ચાલી ગઈ. મેં ચાર્જરથી મારો ફોન ચાર્જ કરવાનું શરૂ કર્યું. માત્ર 15 મિનિટમાં મારા ફોનની ઘણી બેટરી ચાર્જ થઈ ગઈ. મેં વિચાર્યું, ચાલો હવે ચાર્જર પાછું આપી આવું. જો દીદી સૂઈ પણ રહી હશે તો હું જાતે જ જીજાજીનો ફોન ચાર્જિંગ પર લગાવી દઈશ. હું ચાર્જર લઈને દીદી અને જીજાજીના રૂમ તરફ ગઈ. આ વખતે દરવાજો થોડો ખુલ્લો હતો. કદાચ દીદી ઉતાવળમાં બંધ કરવાનું ભૂલી ગઈ હશે. જેવી જ મેં દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો, મારી સામે એવો નજારો હતો જે મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતો જોયો. મારી આંખો ફાટી જ રહી ગઈ. મારાથી આ ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી. મારે અંદર આવતા પહેલાં અવાજ આપવી જોઈતી હતી. હું આ કેવી રીતે ભૂલી શકું છું કે આ પરણેલી જોડી છે. મને એ બંનેને જોઈને ખૂબ જ શરમ આવી રહી હતી. પરંતુ દીદી અને જીજાજી આ વાતનો જરાય અંદાજો નહોતો કે હું દરવાજા ઉપર ઊભી છું અને તેમને જોઈ રહી છું. ત્યાર પછી જે થયું તે જાણીને તમે પણ એટલા આશ્ચર્યચકિત થઈ જશો કે તમને એક મોટો ઝટકો લાગશે. વાર્તાનો આગલો ભાગ જાણવા માટે તૈયાર રહેજો.
જો તમે આ પહેલો ભાગ સારો લાગ્યો હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. વાર્તાનો બીજો ભાગને જલ્દી જ લાવવાની કોશિશ કરીશ. બસ એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. વાર્તાનો આગલો ભાગ તમારા સુધી પહોંચાડવાનું વિડીયો પર 100 લાઇક્સ થતાં જ પાર્ટ 2 આવી જશે. ત્યાં સુધી બાય બાય. રાધે રાધે.